આગામી સપ્તાહથી રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગે ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના। અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો। છેલ્લા 24 કલાકમાં નોંધાયા 17 કેસ। 2 દર્દીઓ સારવાર હેઠળ, હાલ 76 એક્ટિવ કેસ। આણંદમાં આઈસરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ। 16 લોકો વિરુદ્ધ ગુનો દાખલ। ઉમરેઠ ભાજપના યુવા નેતાનું પણ નામ આવ્યું સામે। ફરિયાદમાં 15મા નંબરે આરોપી તરીકે ઋત્વિક પટેલનું નામ। સુરતના કતારગામમાં જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ। દુકાનદાર અને લોકોએ હિંમત બતાવી શખ્સને ઝડપ્યો। પોલીસે ધરપકડ કરી શરૂ કરી તપાસ।